હું દિવ્યરાજસિંહ જાડેજા ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘના અધ્યક્ષ છું। આજરોજ મીડિયાના માધ્યમથી જે ટેટ ટાટ યુવાનો ભાઈઓ બહેનો જે રજૂઆત માટે ગયેલા હતા તેમની સાથે થયેલું જે રજૂઆતને ન સાંભળતા પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું તે અયોગ્ય છે। જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ત્રીજી ટર્મ ગુજરાતનું ગૌરવ વધારતા હોય ત્યારે ગુજરાતની અંદર શિક્ષકોની ઘટ છે ત્યારે કાયમી ભરતી થવી જોઈએ। આ યુવાન ભાઈઓ બહેનો સાથે ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘ તેમની સાથે છે। અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રીનો સમય માગશું અને ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘ પણ કાયમી ભરતી થાય અને આ યુવાનોને તક મળે તે માટે રજૂઆત કરીશું। અમારા મિત્રો દ્વારા જે અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી તે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા ગયા હતા, પણ તેમને આગળ ન જવા દેતા જે મિત્રો ત્યાં ઊભા હતા તેમની અટકાયત કરવામાં આવેલી છે। શાંતિપૂર્ણ રીતે જ રજૂઆત હતી અને આવેદન આપી અને કાયમી ભરતી કરવામાં આવે સરકારશ્રી દ્વારા ઇલેક્શન પહેલા એ લોકોને કહેવામાં આવેલું હતું કે 15 જૂન સુધી અમે કાયમી ભરતીની કાર્યવાહી કરશું। તે બાબતે આગળ સરકાર ન વધતા આ મિત્રો દ્વારા તેમને લેખિત રજૂઆત કરવા માટે ત્યાં ગયેલા હતા।